ભાલિયા તાલુકાના બટારિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીની સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શનિવારના રોજ ભાલિયા તાલુકાના બટારિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જે સાધારણ સભામાં વિવિધ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જ્યારે સુગરમાં વધુ શેરડી આપનાર અને પકાવનાર ખેડૂતો સહિત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું, તો હાલના સંચાલકોએ સુગરના તમામ દેવા અને આર્થિક સરભર સાથે પોષણ કરતા સારા ભાવની પ્રયાસ કરવાની ખાતરી આપી હતી। આ સાધારણ સભામાં ડિરેક્ટરો અને સભાસદો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે જેવી રીતે સાધારણ સભા આપણે સહકારી સંસ્થાઓની અંદર એક આપણે એજીએમ સાધારણ સભાને આપણે બોલાવી પડતી હોય છે, વાર્ષિક અહેવાલનો એમને વહેલા પહોંચાડીને પછી એમના એ અંગેના કંઈક સવાલ હોય તો એ બાબતમાં એ લોકોને બોલાવવામાં આવતા હોય છે। તેના અનુસંધાને આજે બધા વાર્ષિક સાધારણ સભામાં સભાસદો આવેલા। જેટલી આ સભાસદોની સંખ્યાની અગેન્સ્ટમાં જેટલા જરૂરિયાત હોય એના કરતાં વધારે સભાસદોની આજે હાજરી અને સભાસદો આ મિટિંગ આજે એકદમ સુચારુ રૂપે કોઈપણ જાતના કોઈના પણ કંઈ એવા સવાલ નથી કે જેને કારણે અમે લોકોએ જે વહીવટ કર્યો એની સામે અમારી સામે કોઈકને કંઈક આંગળી કોઈક નથી કે એમની અમારા માટેની કોઈક એમને ફરિયાદ નથી, એવું આજની સભા પરથી ફલિત થાય। અને અમે આ છેલ્લા 2 વર્ષમાં કે 3 વર્ષથી અમે જે વહીવટ કરીએ છીએ એની અંદર અમે એટલું બધું ધ્યાન રાખીને એક પણ રૂપિયાનું ક્યાંક ખોટું ના થાય અને એક પણ રૂપિયો ક્યાંય પણ આપણે ક્યાંથી બચે એ પ્રયત્ન કરીને અમે આ વહીવટ કરીએ છીએ। તો આજે એક સ્ટેબલ આજે આખા પરિસ્થિતિ પર અમે લાવ્યા છે।